મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા શોભેશ્વર રોડ અત્યંત ખરાબ હાલતમાં છે। છેલ્લા કેટલાક વર્ષથી પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે। વિસ્તારના રહેવાસીઓ દુકાનદારો દ્વારા આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી। મોરબી પાલિકા દ્વારા આ બાબતે સ્થાનિક લોકો માટે કોઈ જ કામ કરવામાં આવતું ન હોવાનો આક્ષેપ સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે। અહેવાલ રવિ મોટવાણી, મોરબી। લોકો એમ કહ્યું હાલો હાંજે તમને ગાડીને જેસીબી મોકલે, કાંઈ વાંધો નહીં। બીજે દિવસે ફોન કર્યો કે આજ તો નવરું નથી, કાલે મોકલે। 3-4 દિવસ લઈ મને રોજ ટાડે ચડાવ્યો તો હું ખંચાડી મેં તો મારા ઘરના ખર્ચે રોજ આ રોડ ઉપર આવ્યું, વાહન જવું, વાહન મોટર ગાડી કામ હાંચોડા ઉભા રહી જતા ત્યારે એટલા બધા હતા કે હાંચોડ ગાડી ઊભી રહી જાય વેચવાની ગાડી કેના જતી। એટલે હું 2-3 વખત રજૂઆત કરું છું, કોઈ જવાબ જ નહોતી। આપણે શોભેશ્વર રોડ સવારનું ચાલુ છે કામ, તો એને મેં કાંતિભાઈને ફોન કર્યો, મેં તમારા નગરપાલિકા મને કાંઈ સાથ આપ્યો નથી, હું મારા ખર્ચે કામ કરો। નગરપાલિકાને ફોન કર્યો તો હવાનો રોડ અમે ચાલુ કરાવ્યો છે, અહીંયા કોઈ અહીંયા આવ્યું નથી, રોડ કે અમે ચાલુ કરાવ્યો। ખોટું બોલી નગર કાંતિભાઈ, અરે કાંતિભાઈ કે અત્યારે તે જ અહીંયા આગળ કામ કરાવે છે। અત્યારે અહીંયા રૂબરૂ આવ્યા ચીફ ઓફિસરની પ્રમુખ બે, એને રજૂઆત એવી કે અમારા માણસે રાતે મોરમ નાખી દો, એક ડુંગળી મારમ નથી, તમે તે રાતે વેચી નાખ્યું, ક્યાં નાખ્યું? નગરપાલિકા છે, અમારા ચાલુ કર્યો, જેસીબી હું લાવ્યો મારા ખર્ચે।